એક સમયે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા આ છે જિજ્ઞાબેન શાહ, જેઓ હવે બની ગયા છે ઝરીના દીવાન। જો કે જિજ્ઞામાંથી ઝરીના બનવાની આ સફર જિજ્ઞાબેન માટે અનેક યાતનાઓ ભરેલી રહી, જેની શરૂઆત થઈ 2008માં, જ્યાં જિજ્ઞાબેનની મુલાકાત થઈ એક શખ્સ સાથે, જેણે પોતે હિન્દુ હોવાનું જણાવી જિજ્ઞાબેનને કપરા સમયે મદદ કરી। બસ ત્યારથી જ તેણે જિજ્ઞાબેનનો વિશ્વાસ કેળવી તેમની સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધ્યા અને આ જ રીતે તેમને પોતાની પ્રેમ જાળમાં ફસાવી દીધા। એમને એમની ઓળખાણ એવી આપી કે હું ભરવાડ છું, જય શ્રી કૃષ્ણ બોલે, જય માતાજી બોલે, લાગે પણ ભરવાડ જેવા। 3 મહિના સુધી મને કીધું જ નહીં કે હું બીજી કાસ્ટનો છું, એમ કે હું ભરવાડ છું એમ કરીને અમારી જોડે રહેતા હતા। પછી 3 મહિના પછી અમને ખબર પડી, તો ત્યાં સુધી તો અમે બધા એની જોડે સંબંધમાં હતા, આમ સારા રિલેશન। અને મારા હસબન્ડ હતા પહેલાં, એ કંઈ કરતા નહોતા, કમાતા નહોતા, હું જાતે કમાતી હતી, મારી પાસે પૈસા હતા, એ બધું એમને જોઈ લીધું એટલે અમને એની જાળમાં ફસાઈ દીધા। જો કે આ સમગ્ર કહાનીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જિજ્ઞાબેનને ખબર પડી કે પોતે હિન્દુ હોવાની ઓળખ આપી તેમની સાથે સંબંધો બાંધનારો આ વ્યક્તિ મુસ્લિમ છે, પરંતુ પોતાનું સર્વસ્વ પોતાના પ્રેમીને સોંપી ચૂકેલા જિજ્ઞાબેન જોડે તેને અપનાવવા સિવાય કોઈ છૂટકો નહોતો। એટલું જ નહીં, પ્રેમીએ બદનામ કરવાની ધમકી આપતા જિજ્ઞાબેનના માથે જાણે આભ જ તૂટી પડ્યું હતું। આખરે પોતાના 2 બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી જિજ્ઞાબેને પોતાના મુસ્લિમ પ્રેમી સાથે નિકાહ પડી લીધા અને મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કરી લીધો। તો મેં એને ના પાડી નિકાહ પડવાની, તો એને મારા બાબાની આજેથી 3-1 મહિના પહેલાં એને મારા બાબાની ખતના કરાવી, એમ કે તું પહેલાં તારા છોકરાની ખતના કરાય તો જ હું માનું કે તું મારી સાથે રહીશ કે લગ્ન કરીશ। તો હું ના પાડતી હતી, જબરજસ્તી મારા બાબાની ખતના કરાવી। ખતના કરાવવા એ જ સાથે લઈ ગયો અને મને પણ સાથે લઈ ગયા, સાથે જઈને એને ખતના કરાવી। પહેલાં એને 4 તારીખે એને ખતના કરાવી બીજા મહિનામાં, અને 12 તારીખે મારી સાથે નિકાહ પડ્યા। હવે એવું કહે છે કે મારે તને રાખવી નથી ને જોતી નથી, ગમે તે તારાથી થાય ને કલ્લે, હું તને રાખવા તૈયાર નથી, પૈસા બધું મારું લઈ લીધું। પરંતુ ખરી મોકાણ તો હવે જ શરૂ થઈ। જિજ્ઞાબેને મયુર શાહ સાથે નિકાહ પડી લેતા જ મયુર શાહે પોતાનું પોત પ્રકાશ્યું। તે જિજ્ઞાબેન તેમજ તેમના સંતાનો પર રોજે રોજ ત્રાસ ગુજારવા લાગ્યો। તેણે જિજ્ઞાબેનના દીકરાની જબરદસ્તીથી સુન્નત પણ કરાવી લીધી, તો જિજ્ઞાબેનની દીકરી પર પણ તેમના જ દિયરની દાનત બગડી હતી। આટલું ઓછું હોય તે મયુર શાહનો પરિવાર જિજ્ઞાબેન પાસે રહેલા 1 રૂપિયા પણ પડાવી ચૂક્યો હતો। આખરે જેને પોતાનો સહારો માન્યો હતો તે પતિ પાસેથી જ સહારો મળવાની આશા ઠગારી નીકળતા જિજ્ઞાબેનની હાલત રોજે રોજ મરીને જીવવા જેવી થઈ ગઈ હતી। શાયર રાવલ, GSTV, અમદાવાદ।